ગોંડલના અમિત ખૂંટ આપઘાત કેસમાં વધુ એક મોટી કાર્યવાહી। અમિત ખૂંટ સામે ફરિયાદ કરનાર સગીરાના વકીલ સામે ફરિયાદ ઉઠી છે। પોક્સો અને જુવેનિયલ જસ્ટિસ એક્ટ 2015 હેઠળ ફરિયાદ નોંધાઈ છે। વકીલ ભૂમિ પટેલ સામે ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે। વકીલ ભૂમિ પટેલે સગીરાની ઓળખ છતી કરતા ફરિયાદ નોંધાઈ છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ભાવેશ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। ભાવેશ, વકીલ ભૂમિ પટેલે સગીરાની ઓળખ છતી કરતા ફરિયાદ નોંધાઈ છે, શું વધુ વિગતો? ચોક્કસથી જે પ્રમાણે સમગ્ર કેસની વાત કરવામાં આવે તો રીબડાના પાટીદાર યુવાન અમિત ખૂંટે જે તેની ઉપર હની ટ્રેપનો આરોપ લગાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ આપઘાત કરી લીધો હતો। આ આપઘાત કેસમાં જે પ્રમાણે અલગ અલગ નામો છે તે ખુલ્યા હતા, પરંતુ જે અમિત ખૂંટ સામે દુષ્કર્મની ફરિયાદ કરનાર સગીરાના વકીલ સામે હવે ફરિયાદ નોંધાઈ છે। વકીલ ભૂમિકા પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે। ગોંડલ તાલુકા પોલીસ મથકમાં આ ફરિયાદ છે નોંધાઈ છે। સમગ્ર કેસની વાત કરવામાં આવે તો આજે અમિત ખૂંટ સામે દુષ્કર્મની ફરિયાદ કરનાર સગીરા છે તેની ઓળખ છતી થાય તે પ્રમાણે વકીલે મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું અને જે સગીરા છે તેની ઓળખ છે તે છતી થઈ હતી, જેના જ કારણે ક્યાંક ને ક્યાંક જે આ વકીલ વિરુદ્ધ છે તે ગોંડલ તાલુકા પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે। બાળકોની જાતીય સતામણીના રક્ષણ આપતા કાયદા અધિનિયમ 2012 પોક્સો અને જુવેનિયલ જસ્ટિસ એક્ટ 2015 હેઠળ આ જે ફરિયાદ છે નોંધવામાં આવી છે, કારણ કે જે આ સગીરાના પીડિત છે, જે આ પીડિતા છે તેના વકીલ જે હતા ભૂમિ પટેલ, તેમના દ્વારા જે મીડિયાને બ્રીફિંગ કરવામાં આવ્યું હતું, જેમાં આજે સગીરા છે તેનું નામ છે તે જાહેર કરવામાં આવ્યું હતું, એટલે કે આ સગીરાની ઓળખ છે તે જાહેર કરવામાં આવી હતી। પરંતુ દુષ્કર્મનો કેસ હોય ત્યારે જે નિયમ અનુસાર સગીરાનું નામ કે ઓળખ છતી ન કરવી જોઈએ, એવામાં આજે તેમના એડવોકેટ દ્વારા જે પ્રમાણેનું નામ જાહેર કર્યું હતું, જેને જ લઈને હવે ગોંડલ તાલુકા પોલીસે સમગ્ર મામલે છે તે કાર્યવાહી કરી છે। જી ભાવેશ, આભાર સમગ્ર માહિતી બદલ।